વિશ્વ ગુજરાતી સમાજ. વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ, ગુજરાતી સંગઠનો અને ગુજરાત સરકાર વચ્ચે સેતુરૂપ એવી આંતરરાષ્ટ્રીય કક્ષાની એકમાત્ર અધિકૃત સેવા સંસ્થા. તેનો પ્રાણ હેતુ એટલે ગુજરાત, ગુજરાતી ભાષા, ગુજરાતી અસ્મિતા અને ગુજરાતી સંસ્કૃતિનું જતન સંવર્ધન. ગુજરાત અને વિશ્વવ્યાપી મહાજાતિ ગુજરાતીના વિશાળ હિતમાં છેલ્લા 3 દાયકા કરતાં વધારે સમયથી સેવારત રહ્યાનો તેનો ઇતિહાસ. ભારત અને વિશ્વના દેશોના વિકાસ અને પ્રગતિમાં જેનો સિંહ ફાળો છે, તે ગુજરાતી મહાજાતિને એક તાંતણે બાંધવા પ્રયત્નરત એટલે વિશ્વ ગુજરાતી સમાજ. પ્રેરક પ્રતિભાવોની હારમાળા એટલે જ બીજનું વટવૃક્ષમાં રૂપાંતર થવાની ઘટના. દિશા દર્શનમાં તત્કાલીન કેન્દ્રીય મંત્રી શ્રી યોગેન્દ્રભાઈ મકવાણાએ રોપેલા વિચાર બીજ અને સ્થાપના કાળથી આજ સુધી સંસ્થાને જેમણે માર્ગદર્શન અને પોષણ આપ્યું તેવા મુખ્ય સંવર્ધકોમાં તત્કાલીન મુખ્યમંત્રીઓ સર્વશ્રી અમરસિંહ ચૌધરીથી શરૂ કરી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના મહાનુભાવો થકી સંસ્થા ઉન્નતિના માર્ગે ગતિશીલ રહી છે. સેવાના અખંડ સ્વપ્નને મૂર્તિમંત કરવામાં પ્રથમ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ જેવા સંનિષ્ઠ લોકસેવક એ સંસ્થાનું સૌભાગ્ય અને સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવા સદાકાળ ગુજરાતનો આદર્શ ચિત્તમાં સતત ગુંજતો રાખીને 3 દાયકા સુધી દ્વિતીય પ્રમુખ તરીકે નેતૃત્વ કરનાર નરરત્ન શિરોમણી શ્રી કૃષ્ણકાંત વખારિયાની તો ઓળખ જ વિશ્વ ગુજરાતી સમાજના પર્યાય સમી બની રહી. તેમના અદ્વિતીય પ્રદાન થકી સંસ્થાએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કર્યાનો ઇતિહાસ છે. જગત જ્યારે કોરોના કાળ દરમિયાન સંકટમાં ઘેરાયું ત્યારે પણ વિશ્વ ગુજરાતી સમાજે માનવતાની જ્યોત ઝળહળતી રહે તે માટે જાગૃતિ દાખવેલી. સંસ્થાના તૃતીય અને તત્કાલીન પ્રમુખ શ્રી C.K. પટેલે વિદેશોથી ભારત પરત ફરવા ઈચ્છતા ગુજરાતીઓની આશાનો દીપ બુઝાવવા દીધો ન હતો. નેતૃત્વની કસોટી પડકારરૂપ સંજોગોમાં સંઘર્ષ સમયે થતી હોય છે. સંસ્થાને વટવૃક્ષ બનાવવામાં જેમની ભૂમિકા આરંભથી જ મહત્વપૂર્ણ રહી છે તેવા સંસ્થાના ચોથા પ્રમુખ શ્રી ગોરધનભાઈ પટેલ સેવા, સહકાર, સૌજન્ય, શિષ્ટાચાર અને સમર્પણમાં સદા અગ્રેસર રહ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજની 3 દાયકાની દીર્ઘ સેવા યાત્રામાં સંસ્થાના કર્તવ્યનિષ્ઠ સભ્યો, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, સ્થાયી સમિતિ અને મહાસમિતિ ઉપરાંત કાર્યાલયના કર્મયોગીઓ સુદ્ધા તેનું ઉર્જાવાન સામર્થ્ય બની રહ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજનો ઐતિહાસિક વારસો એટલે સેવા અને સમર્પણનું બાથું, સંકલ્પ અને સહકારની ગાથા, દૂરંદેશી વિચારધારા અને સંનિષ્ઠ સેવા યાત્રા, કર્મઠ કર્મયોગીઓની કર્તવ્ય પરાયણતા, ગુર્જર વિભૂતિઓની વૈશ્વિક વ્યાપકતા અને વિશ્વ ગુજરાતી પરિષદોના બેમિસાલ સંભારણા. આ પરિષદોમાં દેશ વિદેશથી ગુજરાતી નરરત્નો અને નારી રત્નોએ ઉમળકાભેર ભાગ લીધો. રાષ્ટ્રીય નેતાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, સંત શિરોમણીઓ, ઉદ્યોગ જગતના માંધાતાઓ, સફળ વ્યવસાયીઓ, રમતવીરો, કલાકારો, સાહિત્યકારો, સેવાભાવી સંસ્થાઓ, ગુજરાતી સમાજો ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓએ હાજર રહી વિશ્વ ગુજરાતી સમાજના હેતુને પરિપૂર્ણ કરવાના સંકલ્પમાં પ્રાણ પૂર્યો. વિશ્વ ગુજરાતી સમાજે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. ભૂકંપ, વાવાઝોડું, પૂર, દુષ્કાળ જેવી કુદરતી આફતોમાં લોકસેવાને સમર્પિત સંસ્થાના કર્મયોગીઓ આમ જનતા વચ્ચે રહ્યા છે. રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ, શૌચાલય નિર્માણ, વૃક્ષારોપણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત સંસ્કાર અને સમૃદ્ધિ માટે, વ્યાપાર ઉદ્યોગ માટે સેમિનાર, વર્કશોપ, બિઝનેસ મીટ, ડાયરો, નાટક, નૃત્ય, સંગીત, સાહિત્ય અને કલા ક્ષેત્ર સાથે સંસ્થા હંમેશા જોડાયેલી રહી છે. વિશ્વ ગુજરાતી સમાજે તેજસ્વી તારલાઓને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ, વિશિષ્ટ NRI એવોર્ડ તથા માનાર્હ સભ્યપદથી સન્માનિત કરવાની પરંપરા વિકસાવી છે.
વિશ્વ ગુજરાતી સમાજની આંતરરાષ્ટ્રીય મહિલા પાંખ ગુજરાતી નારીના ગૌરવ અને આત્મનિર્ભરતા માટે સક્રિય છે. વિશ્વવ્યાપી મહાજાતિ ગુજરાતીને એક તાંતણે બાંધવામાં અનોખી ભૂમિકા ભજવી રહ્યું છે સંસ્થાનું સામયિક વિશ્વ મેળો. ગુજરાત અને ગુજરાતીની ગાથા એટલે વિશ્વ મેળો. ઘણું કર્યું પણ ઘણું કરવાનું બાકી છે. કર્તવ્યની કેડી પર નવું નેતૃત્વ જવાબદારી સંભાળી રહ્યું છે. નામ છે ભાવેશ શશિકાંત લાખાણી. સેવાનો વારસો ગળથુથીમાં જ મળ્યો. રાજકીય હોય કે સામાજિક, કોર્પોરેટ જગત હોય કે પારિવારિક, સંબંધોમાં આત્મીયતા એ તેમની ઓળખ. અને એટલે જ દિલોને જોડવાની કળામાં પાવરથા ભાવેશ લાખાણીને સંસ્થાનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી સોંપાઈ, જેને મહાસમિતિએ મંજૂરીની મહોર મારી. વિશ્વ ગુજરાતી સમાજ હવે તેમના નેતૃત્વ હેઠળ નવી દિશા, નવા ઉમંગ અને નવા લક્ષ્યાંકો તરફ આગળ વધશે. સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવા સહિયારા પુરુષાર્થની હિમાયત કરતા તેઓ કહે છે, આપણે સહુએ સાથે મળીને સ્વપ્નો સિદ્ધ કરવા છે. શબ્દો કરતાં કાર્યથી સંસ્થાને નવી ઓળખ આપવી છે. સમય આવી ગયો છે. લાગે છે કે ગુજરાતીઓ એક સૂરે કહેશે અને વિશ્વભરમાં ગુંજશે નાદ, હું ગુજરાતી, હું જ ગુજરાત. વિશ્વ ગુજરાતી સમાજ.